તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે કચ્છના હોટેલ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। રાજકોટ ડેપોથી આવતું કમર્શિયલ ગેસનો જથ્થો બંધ થતાં રેસ્ટોરાં સંચાલકોને જરૂરિયાત કરતાં અડધો જ પુરવઠો મળી રહ્યો છે। જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો હોટેલના રસોડા બંધ થવાની અને કર્મચારીઓની રોજગારી છીનવવાની ભીતિ સેવાઈ રહી છે। સંજોગોમાં જે ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે ઘર વપરાશના એનો કોમર્શિયલમાં કોઈ પણ ડાયવર્ટ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે અને સખતથી સખત પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું। આપણે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે છે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાર્યવાહી કરી શકીએ, પછી ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 હેઠળ કરી શકીએ અને બહુ મોટા પ્રમાણમાં જો કોઈ બ્લેક માર્કેટિંગ ને કરતું હોય તો ઈબીએમની પણ જોગવાઈ છે।